એક મતદાન અને મહિલાનું મોત. મતદાન કરવા ગયેલી મહિલાને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. પાટણની અંદર આજે એવી ઘટના ઘટી છે. આ ઘટના સાંભળીને અત્યારે ગુજરાતની અંદર ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે કે ભાઈ આવું પણ થઈ શકે. મતદાન કરવા ગયેલી મહિલા, પાટણની અંદર આ ઘટના ઘટી છે, જેમની અંદર એક મહિલા મતદાન કરવા જાય છે. તમે બધા લોકોએ ફોટો જોઈ લીધો છે પાછળ. તે મતદાન કરીને બહાર નીકળે છે અને ત્યારબાદ તેને હાર્ટ એટેક આવે છે. ત્યારબાદ તેને હોસ્પિટલ તો લઈ જવામાં આવે છે, એમ્બ્યુલન્સની અંદર લઈ જવામાં આવે છે, પરંતુ ત્યાં જ તેનું મૃત્યુ થઈ જાય છે. જી આ મિત્રો, વાત કીધો એક મતદાન અને મહિલાનું મૃત્યુ. હાલ ગુજરાતની અંદર હાહાકાર મચે તેવો કિસ્સો સામે આવ્યો છે. પાટણની અંદર આજનો જ કિસ્સો છે અને આજે જે આ ઘટના ઘટી છે, આ ઘટના અત્યારે સોશિયલ મીડિયામાં એવી વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તે મહિલાએ પોતે એવું વિચાર્યું છે કે હું વોટ દેવા જાઉં, મતદાન દેવા જાઉં અને ત્યારબાદ જે પણ વિજય બનશે મારું સારું એવું કામ કરશે અને વિકાસ કરશે, ગુજરાતની વિકાસ કરશે, પાટણનો વિકાસ કરશે. પરંતુ તેને એ નથી ખબર કે ભાઈ તેનો મતદાનનો આખરી દિવસ થઈ જશે. મતદાન કરવા ગઈ મહિલા અને બહાર આવતા તેમનું ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ એમ્બ્યુલન્સ તો આવી, પરંતુ હોસ્પિટલ લઈ જતા તેમનું મૃત્યુ થઈ ગયું છે. હાલ મિત્રો, વાત કીધો સૌથી મોટી શોકની ઘટના આવી છે. આ ઘટના વિશે તમારું શું કહેવું છે કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને વિડીયો બને એટલો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને આવી અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો લાવતો રહું. હાલ મિત્રો, વાત કીધો ઘણી બધી એવી કિસ્સાઓ જોવા મળતા હોય છે. ખાસ તો તમે બધા લોકો જોયું કે હાલ ગુજરાતની અંદર એટલી બધી ગરમી પડી રહી છે. આ ગરમીના કારણે લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા ઘણી બધી વધી જાય છે અને ત્યારબાદ ભીડવાળા વિસ્તારની અંદર પણ હોય અને ભાઈ લાઈનમાં ઉભા રહ્યો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ગરમી પરસેવા વડે લોકોને કંઈ પણ થઈ શકે છે. તો ખાસ કરીને નોંધ લેવી, આવા લોકોને પ્રોબ્લેમ હોય એ પછી જાય અથવા તેમને પહેલા આગળ મોકલી દેવું, જેથી કંઈ પણ પ્રોબ્લેમ ન આવી શકે. હાર્ટ એટેક થી મૃત્યુ થયું છે. તમારા મુદ્દા વિશે શું કહેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર વિશે જણાવી દેજો. વિડીયો શેર કરો. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.